हेलो मित्रों, आप सर्वे कुशल मंगल हशो अने आप सर्वे कुशल मंगल रहो एवी उपरवाळा परम कृपाळु ईश्वर ने मारी प्रार्थना है। मित्रों, हूँ भावेश पटेल आप सर्वे ने आपनी यूट्यूब चैनल फिजिक्स जोन 07 में आमंत्रित करूँ छूँ। हवे मित्रों, आज आपणे 3 टॉपिक लेवाना छे, बराबर है। एक है अवरोधों तापमान पर आधार, एक टॉपिक आ लईशू। पछी उदाहरण नंबर 3.3 और 3.4 जोईशू। सरस उदाहरण है मित्रों। अने एक खूब ज महत्वनी थियरी विद्युत ऊर्जा अने पावर, विद्युत ऊर्जा अने पावर, आ 3 वस्तु एटले टोटल 4 थई, 2 थियरी थई अने 2 उदाहरण, बराबर। तो आज आपणे मित्रों आटलू भणीशुं। तो हलो मित्रों, आपणे चालू करीशुं अवरोधकतानो तापमान पर आधार। मित्रों, द्रव्यनी जे अवरोधकता है ए तापमान पर आधारित है, मतलब के तापमान पर ए डिपेन्डेड है। धातुओं तो घना प्रकारनी है मित्रों। बधी ज धातुओं तापमान पर एक सरखी के एक सरखा गाळा में डिपेन्डेड नहीं, बराबर। जुदी जुदी धातु है ए तापमान पर जुदी जुदी रीते आधारित है। तो अहींया पहली बात तो ये थई कि धातुओं है एनी अवरोधकता है मित्रों ए तापमान पर आधारित है। हवे आ तापमानना अब जनरल धातु माटे करिए, तापमाननो गाळो मित्रों जो बहु मोटो ना होय, बराबर है। तो आपेला तापमान माटे आ बधी धातुओं है ने एनी अवरोधकता माटे आपणे एक सूत्रनो उपयोग करी सकीए छीए, जे हूँ अहींया लखुं छुं। रो टी इज इक्वल टू रो नॉट 1 प्लस अल्फा टी माइनस टी नॉट, आ टाइपनु फॉर्म्युला है मित्रों। हवे आमां आपणे दरेक जे पद है ए समझवानो प्रयत्न करीशुं। अहींया जे आ रोटी है ए टी तापमाने आपेल धातु, जे धातुनी बात करी रह्या छीए ए धातुनी अवरोधकता है, बराबर। टी तापमाने धातुनी अवरोधकता अने आ जे नोट है ए T0 मतलब मित्रों संदर्भ तापमान, बराबर। तो ए संदर्भ तापमाने अवरोधकता है। अने जे आ आल्फा है ए आल्फा ए तापमाननो सॉरी अवरोधकतानो तापमान गुणांक है, मतलब कि रोटी ए धातुनी टी तापमाने अवरोधकता है। रो टी 0 એટલે કે ખાલી આમ લખો રો 0 નોટ, તો કે એ સંદર્ભ તાપમાન टी नॉट अवरोधकता बराबर है। पछी आवे छे अल्फा अवरोधकतानो तापमान गुणांक, बराबर है। तो मित्रों आ अवरोधकतानो तापमान गुणांक है धातु माटे अल्फा धन होय छे मित्रों, बराबर। तेनु परिमाण प्रति तापमान है। तो मित्रों आ जे फॉर्म्युला है एनो यूज करीने आपणे
જે ધાતુઓ છે એ ધાતુઓની જે તે તાપમાને અવરોધકતા આપણે મેળવી શકતા હોઈએ છીએ, પરંતુ મિત્રો દરેક જે આ તાપમાનના ગાળા છે એના માટે આપણે યુઝ કરી શકતા નથી. અહીંયા આપણે જો વાત કરીએ તો આ રોટી અને તાપમાન, મતલબ આ તાપમાનની અવરોધકતા છે, આ સમીકરણ ઉપરથી આપણે એમ કહી શકાય, બરાબર. તો આ બંને વચ્ચેનો જે સંબંધ છે ને મિત્રો એ રેખીય હોવો જોઈએ, રેખીય હોય, બરાબર. એ આપણે આના પરથી કહી શકીએ, સીધી વાત છે. પરંતુ મિત્રો જ્યારે આપણે 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ખૂબ નીચા તાપમાનની જ્યારે આપણે વાત કરીએ તો એવા તાપમાને આ બે વચ્ચેનો જે સંબંધ છે, રોટી અને ટી વચ્ચેનો સંબંધ, એ રેખીય કરતાં કંઈક જુદો છે, એટલે કે રેખીય નથી. હું આપને બતાવું કે એ કેવો હોય છે. રોટી અને ટી વચ્ચેનો જે સંબંધ છે મિત્રો એ અહીંયા આપણે જોઈએ તો એ આ ટાઈપ હશે. ધાતુ જ છે મિત્રો તો બી રેખીય મળવાની જગ્યાએ આ ટાઈપનો સંબંધ આપણને મળે છે. હવે બીજું આપણે અમુક મિશ્ર ધાતુની વાત કરીએ. મિશ્ર ધાતુની વાત કરીએ એ પહેલાં હું તમને હજુ એક થોડુંક બાકી રહી ગયું, હું તમને સમજાવી દઉં. તો પછી આ જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલાનો યુઝ ક્યાં થાય? તો કે મિત્રો જે તે ધાતુ માટે એનું એક સંદર્ભ તાપમાન હોય કે જેની આજુબાજુનો જે સમય છે, જે ટેમ્પરેચર છે, એ ટેમ્પરેચરના ગાળાની અંદર આ રોટી અને ટી વચ્ચેનો સંબંધ કેવો હોય છે? રેખીય હોય છે. તો એ ટેમ્પરેચરના ગાળાની અંદર મિત્રો આ જે ફોર્મ્યુલા છે એ ધાતુઓ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો આ આપણને ખૂબ નીચા તાપમાન માટે મળ્યું મિત્રો. બરાબર, ઘણું નીચું તાપમાન હોય. હવે બીજું આપણે મિશ્ર ધાતુની વાત કરીએ, દાખલા તરીકે નાઇક્રોમ. તો મિત્રો નાઇક્રોમ શું છે? એ મિશ્ર ધાતુ છે. શેની બનેલી હોય? નિકલ છે, આયર્ન છે અને ક્રોમિયમ, બરાબર. તો એ ત્રણેયના મિશ્રણથી આ નાઇક્રોમ બને. મિત્રો આ નાઇક્રોમની તાપમાન પર જે આધાર છે ને એ બહુ જ ઓછો હોય છે. એ તાપમાન પર એટલો બધો એની અવરોધકતા આધાર રાખતી નથી. આવા જ બીજા પદાર્થોમાં આપણે જોઈએ તો મેંગેનીન છે. મેંગેનીન પણ પછી કોન્સ્ટન્ટ છે. આ બંને ધાતુ બીજી જે મેં વાત કરી એ પણ, એટલે કે એ પદાર્થોની અવરોધકતા પણ તાપમાન પર ઓછો આધાર રાખે છે. એટલે કે તાપમાનમાં ફેરફાર થાય તો એની અવરોધકતામાં ખાસ કોઈ ફેર પડતો નથી, બહુ જ ઓછો અંશતઃ ફેરફાર થાય. તો મિત્રો આવી નાઇક્રોમ માટેની વાત કરીએ આપણે, બરાબર છે. તો મિત્રો એમનો જે ગ્રાફ છે ને આપણને એ સ્ટ્રેટ લાઇન મળશે, પણ થોડો આમ મળશે, આમ. અવરોધકતા તાપમાન અનુસાર ચેન્જ થાય છે પણ એટલી બધી નહીં. તમે જુઓ તાપમાનમાં ઘણો મોટો ડિફરન્સ છે, જ્યારે અવરોધકતામાં એટલો નથી. આ આપણે વાત કરી નાઇક્રોમ માટે, બરાબર. મેં વાત કરી કે ભાઈ આ મિશ્ર ધાતુ છે, તાપમાનની ઇફેક્ટ ખાસ થતી નથી. હવે મિત્રો આપણે વાત કરીએ અર્ધવાહકની. શેની વાત કરીશું? અર્ધવાહકો. તો મિત્રો અર્ધવાહકોમાં ધાતુઓ કરતાં કંઈક અલગ છે. અર્ધવાહકમાં જેમ આપણે તાપમાન વધારીશું ને એમ એની અવરોધકતા ઘટે છે. શું થાય છે? એની અવરોધકતા ઘટે. તો એ તાપમાન પર કેવી રીતે ડિપેન્ડ છે એનો ગ્રાફ છે એ હું આપને અહીંયા બતાવું છું. તો આ જે છે એ મિત્રો અર્ધવાહક માટે છે, બરાબર. અહીંયા રોટી લઈએ, ટી ટેમ્પરેચર. તો મિત્રો જ્યારે તાપમાન આમાં નીચું હશે ને ત્યારે એમની અવરોધકતા વધારે હશે. તાપમાન જેમ વધારો છો એમ એની અવરોધકતા ઘટે છે, બરાબર. તો મિત્રો
આ કેવી રીતે છે એ હમણાં હું સમજાવું, પણ પહેલાં આલેખની રીતે આપણે સમજી લઈએ મિત્રો. જો આ રીતે થશે, જોયું તમે, પહેલાં નીચા તાપમાને અવરોધકતા ઘણી બધી વધારે છે બાળકો. જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ અવરોધકતા જો ડાઉન થતી જાય છે, જોયું ને. તો આ રીતે અર્ધવાહક જે છે એ તાપમાન અનુસાર પોતાનો ફેરફાર કરે છે. હવે મિત્રો અહીંયા આપણે આગળ ભણેલું અવરોધકતાનું એક સૂત્ર લઈએ. અવરોધકતા એટલે મિત્રો વાહકતાનો વ્યસ્ત, બરાબર છે ને. અને વાહકતા માટેનું ફોર્મ્યુલા મિત્રો આપણને ખબર હતી, n²τ/m. તો મિત્રો અહીંયાનું વ્યસ્ત કરો તો શું થાય, m/n²τ આવું થાય. હવે અહીં n શું છે મિત્રો, વિદ્યુતભાર ઘનતા છે, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એકમ કદમાં રહેલા ખાલી ઇલેક્ટ્રોન નહીં મિત્રો, મુક્ત ઇલેક્ટ્રોન. એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે. હવે બીજું જ જોઈએ આપણે, આ ટાઉ એ શું છે મિત્રો, એ રિલેક્સેશન સમય છે. રિલેક્સેશન સમય એટલે શું, ફરીવાર રિમાઇન્ડ કરો તો કે ધાતુની અંદર જે આવા ગતિશીલ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન, બરાબર, એની બે ક્રમિક અથડામણ છે, બરાબર. એવી અથડામણોના સરેરાશ જે સમય છે એને આપણે રિલેક્સેશન સમય કહેવામાં આવે. ક્રમિક અથડામણોની સરેરાશ સમય, ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય. મિત્રો આ બે વસ્તુની આપણે જરૂર છે. ઈ છે એ તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે મિત્રો, અને આ દળ છે. હવે આ બે વસ્તુ, ઇલેક્ટ્રોનનો દળ મિત્રો કોન્સ્ટન્ટ હોય, ઇલેક્ટ્રોનનો દળ કંઈ ચેન્જ નહીં થતો, એવી રીતે એનો ભાર પણ ચેન્જ નહીં થતો, મૂલ્ય. વસ્તુ આ બે રહી. હવે ધાતુઓમાં શું થાય છે મિત્રો એ હું સમજાવું. ધાતુઓમાં ઓલરેડી રૂમ ટેમ્પરેચરે જ જ્યારે ધાતુની રચના થઈ હોય ને મિત્રો, બરાબર છે, ત્યારે એમાં ઓલરેડી જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થવાના હોય એટલા મુક્ત સ્વરૂપમાં ધાતુની અંદર હોય જ, જે ગતિશીલ તરીકે કાર્ય કરતા હોય, બરાબર. હવે તમે એમાં ટેમ્પરેચર અપ કરો, ટેમ્પરેચર શું કરશો, વધારશો, તો ધાતુઓમાં તાપમાન સાથે એનમાં ખાસ ફેરફાર થશે નહીં. મતલબ તાપમાન વધારવાથી એમાં વધારે ઇલેક્ટ્રોન છૂટા નહીં પડતા, પરમાણુથી વધારે ઇલેક્ટ્રોન મુક્ત નહીં થતા, બરાબર છે. તો બીજી વાત કરીએ આમની. હવે આપણે આગળ ભણ્યા હતા કે જ્યારે ધાતુઓને આપણે ઉષ્મા આપીએ મિત્રો, ત્યારે એ ઉષ્મા ઉર્જામાંથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે, અને ઉર્જા મળે એટલે શું થાય, ઉર્જા મળે એટલે મિત્રોની સ્પીડ વધે, અને આપણે જાણીએ છીએ કે સ્પીડ વધે તો એક્સિડન્ટ થવાના જ, બરાબર. તો જે પહેલાં જે બે ક્રમિક અથડામણ થતી હતી ને, એના કરતાં હવે ઓછા સમયની અંદર અથડામણો થવા માંડવાની, બધાની સ્પીડો વધી જશે, તો ધડાધડ 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 એકદમ ઝડપથી અથડામણો શરૂ થઈ જશે. મતલબ બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમય પહેલાં લાગતો હતો ને મિત્રો, એના કરતાં કેવો લાગશે, ઓછો લાગશે. મતલબ કે ધાતુનું જો તાપમાન વધારવામાં આવે ને મિત્રો, આવે તો ટાઉમાં શું થાય, ઘટાડો. સમજ પડી ગઈ શું કામ ઘટાડો થાય, ખ્યાલ આવ્યો? કેમ કે ઇલેક્ટ્રોન જે છે એને ઉર્જા મળવાથી એની સ્પીડ વધશે, બરાબર. એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય જે ટાઉ છે એ ઘટશે. હવે મિત્રો આપણા ફોર્મ્યુલામાં તમે જુઓ તો આપણા ફોર્મ્યુલામાં તમે જોઈ શકો છો કે
અહીંયા ટાઉ છે એ છેદમાં છે. જો આમાં કોઈ ફેર ખાસ છે નહીં, આ બેમાંય નથી, મતલબ આમના પર ડિપેન્ડન્ટ થઈ ગયો. આપણે આમ કહી શકાય આ કન્ડિશનની અંદર કે રો મોસ્ટલી ડિપેન્ડન્ટ કોના પર થયો તો કે આના ઇન્વર્સમાં છે, ટાઉના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અવરોધકતા એ ટાઉના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. તો હવે આમાં ઘટાડો થાય તો આમાં શું થાય? વધારો. એટલા માટે તાપમાન વધારતા જે સુવાહકો છે એટલે કે જે ધાતુઓ છે એમની અવરોધકતા વધે છે. બરાબર. તેથી તાપમાન સાથે ધાતુ સુવાહકોની અવરોધકતા શું થાય છે બેટા? વધે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ સેમિકન્ડક્ટરની, મતલબ અર્ધવાહકોની વાત કરીએ કે અર્ધવાહકમાં શું થાય છે. અર્ધવાહક હમણાં મેં આપને વાત કરેલી કે અર્ધવાહકમાં તમે તાપમાન વધારો તો એની અવરોધકતા છે એ ઘટે છે. ધાતુઓમાં શું થયું? તાપમાન વધ્યું તો અવરોધકતા પણ વધી. બરાબર છે. હવે અહીંયા ઊંધું થશે અને એ શું કામ થશે? આ જ ફોર્મ્યુલામાં ખબર પડશે આપણને. કેવી રીતે પડશે જોઈએ. હવે જો મિત્રો, અર્ધવાહકોની અંદર જ્યારે તમે તાપમાન વધારો છો ને, ઉષ્મા આપો છો ને, ત્યારે શું થશે ખબર છે? એનની અંદર ખૂબ મોટો ફેરફાર થશે. બરાબર. એટલે કે અર્ધવાહકોનું તાપમાન સાથે એન સાથે મુક્ત ઇલેક્ટ્રોન ની વિદ્યુતભાર લખીએ. અર્ધવાહકોનું તાપમાન વધશે, વધારા સાથે મુક્ત વિદ્યુતભાર વાહકની સંખ્યા ખૂબ વધે છે. જે નોર્મલ ટેમ્પરેચરમાં એટલા મુક્ત વિદ્યુતભાર વાહકો હોતા નથી, એટલા તાપમાન વધારા સાથે એમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત થતા હોય છે, ફ્રી થતા હોય છે. બરાબર. એની સામે 100% આ બી વધશે જ, મતલબ ઘટશે, રિલેક્સેશન સમય ઘટશે. બરાબર. વધે છે અને તે ટાઉમાં ફેરફાર કરતા ઘણો વધારે છે. સમજ પડી? આમનો વધારો થશે, આમનો ઘટાડો થશે, એટલે કે આમના ઘટાડા કરતા, ઘટાડો લખો, ફેરફાર કરતા માં ઘટાડા કરતા ઘણું વધારે છે. સમજ પડી ગઈ? એટલે કે આમાં જેટલો ઘટાડો થશે ને મિત્રો, એના કરતાં તો એનમાં ઘણો મોટો વધારો થાય છે. એટલે આમની ઇફેક્ટ ખાઈ દેખાશે નહીં. બરાબર. તો અહીંયા શું થશે મિત્રો? એન વધી ગયું. બરાબર. એન વધ્યું તો અવરોધકતા કેવી થઈ? તો કે અવરોધકતા ઘટી. સમજ પડી? એટલે અર્ધવાહકોની અંદર જેમ તાપમાન વધશે એમ એની અવરોધકતા છે મિત્રો ઘટશે. બરાબર. તેથી અર્ધવાહકોમાં તાપમાન વધવા સાથે અવરોધકતા ઘટે છે. શું થાય છે? તો આવું થશે મિત્રો. તો આપણે જોયું કે
અર્ધવાહકો અવાહકો બી આવી જાય મિત્રો, અર્ધવાહક અને અવાહક બંને આવે આમાં. એટલે અર્ધવાહકો અને અવાહકોમાં તાપમાન વધારા સાથે શું થશે? અવરોધકતામાં ઘટાડો થશે. તો મિત્રો આ આપણે જોયો મુદ્દો, અવરોધકતાનો તાપમાન પર આધાર કઈ રીતનો હોય છે એ આપણે જોઈ લીધું. હવે મિત્રો આપણે ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 3.3 એની રકમ વાંચું છું મિત્રો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નાઇક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને, મિત્રો ઓરડાનું તાપમાન આપ્યું છે એટલે આપણે એને સંદર્ભ તાપમાન તરીકે લઈશું. એ છે 27 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે, આટલું આપ્યું છે. તેનો અવરોધ છે એને મિત્રો આપણે R0 લઈશું. સંદર્ભ તાપમાને અવરોધ એ છે મિત્રો 75.3 ohms. બરાબર છે, આવું આપ્યું છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો V બરાબર મિત્રો 230 વોલ્ટ આટલું આપ્યું છે. જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય એટલે કે I એ છે 2.68 એમ્પિયર જેટલું સ્થાયી, મતલબ અમુક ટાઈમ પછી મિત્રો આટલો પ્રવાહ સ્થાયી થઈ જાય છે એક ધારો. બરાબર, તો નાઇક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે કે T મિત્રો આપણે શોધવાનું છે. નાઇક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનું તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા એ આપણને મિત્રો આપ્યો છે 1.70 ગુણ્યા 10⁻⁴ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે બાળકો, આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે આપ જાણો છો કે અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા તૈયાર છે. જેવી રીતે આપણે રો માટે લીધી હતી અવરોધકતા માટે, સેમ ફોર્મ્યુલા અહીંયા આપણે અવરોધ માટે પણ લઈ શકીએ. મતલબ આપણે આ સમીકરણ આવું થશે કે R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. કદાચ આ નહીં દેખાય મિત્રો આપને, હું નીચે લખું છું. R is equal to R0 under bracket 1 plus alpha T minus T0. બરાબર, આ દેખાશે. તો આ ફોર્મ્યુલા થશે મિત્રો. હવે તો કે હવે આપણે જોઈ લઈએ કે આમાં કેટલી રાશિ છે. 1 2 3 4 ને 5, ટોટલ 5 વસ્તુ આપણી પાસે છે. એમાંથી આપણે ટી શોધવાનો છે. તો મિત્રો બાકીના 4 આપણને ખબર હોવા જોઈએ. અહીંયા R0 એટલે કે R0 આપણને ખબર છે, T0 ખબર છે, ટી શોધવાનો છે, આલ્ફા ખબર છે. તમારે એક વસ્તુ જોઈશે R, આ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો R શોધવા માટે મિત્રો આમાં કશું આપેલું હશે. બરાબર, તો એ શું છે? તો કે એ આપણને આ V અને I આપ્યા છે. ઓહમના નિયમનો અહીંયા ઉપયોગ કરીશું. V ઇઝ ઇક્વલ ટુ IR, મતલબ કે R ઇઝ ઇક્વલ ટુ V બાય I. અહીંયા આપણે R શોધવા માટે હું અહીં શોધું છું મિત્રો. R ઇઝ ઇક્વલ ટુ V બાય I આપણે જાણીએ છીએ. બરાબર, તો V કેટલા છે મિત્રો? 230 અને I કેટલા છે? 2.68. બરાબર મિત્રો, હવે તમે કેલ્ક્યુલેશન કરશો તો આ આન્સર 85.8 ઓહમ આટલું આમનું મૂલ્ય આપણને મળશે. તો મિત્રો હવે તો બધું જ આપણી જોડે છે. ટી શોધવાનો છે. તો હું શું કરું છું એ જોઈએ આપણે. બાળકો આ છે ને એને હું પહેલાં આમાં ગુણી દઉં છું. બરાબર, એટલે શું થશે? R ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ
આર નોટ આલ્ફા ટી માઇનસ ટી નોટ આવું થશે. હવે જો આમને આ બાજુ લઉં તો આર માઇનસ આર નોટ ઇઝ ઇક્વલ ટુ આર નોટ આલ્ફા ટી માઇનસ ટી નોટ. હવે હું આમને કરતા બનાવું મિત્રો તો ટી માઇનસ ટી ઝીરો ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર ઝીરો અપોન આર નોટ આલ્ફા. આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા આપણે બધાના મૂલ્ય મૂકીએ તો આર કેટલો છે હમણાં આપણે શોધ્યો છે 85.8 અને આર નોટ કેટલો છે મિત્રો તો કે આર નોટ 27 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર, બંને સેલ્સિયસમાં છે. અહીંયા બી 27 અને આલ્ફા મિત્રો આપ્યો છે આપણને કેટલો આપ્યો છે 1.70 ઇન્ટુ 10⁻⁴ ડિગ્રી પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. આપણે યુનિટ નહીં મૂકીએ ચાલશે. ચાલો ખાલી કેલ્ક્યુલેશન કરીએ ડાયરેક્ટ, પછી છેલ્લે આપણે મૂકી દઈશું. બરાબર બાળકો, તો આ બંનેનો તફાવત છે ને મિત્રો ટોટલ ટી માઇનસ ટી ઝીરો આ આખાનો આન્સર આપણને 820 ડિગ્રી સેલ્સિયસ જેટલો મળશે. હવે આ શું મળ્યું મિત્રો ટી માઇનસ ટી નોટ. આપણે ટી ફાઇન્ડ કરવાનું છે તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી નોટ પ્લસ 820 ડિગ્રી સેલ્સિયસ થશે ને. હવે આ કેટલા છે એ તો છે 27 પ્લસ 820 તો મિત્રો કેટલા થશે 748 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો ત્યારે જ્યારે આ પ્રવાહ સ્થાયી થશે ત્યારે ટેમ્પરેચર આટલું હશે. તો આ થયો મિત્રો આમનો આન્સર. ક્લિયર? હવે આપણે જોઈશું મિત્રો ઉદાહરણ નંબર 3.4. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ. મિત્રો બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો અહીંયા T0 ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને મિત્રો એ તાપમાને એમનો અવરોધ છે એને આપણે કહીએ આર નોટ અને એ છે 5 ઓહ્મ્સ એટલે કે 0 ડિગ્રી ટેમ્પરેચરે 5 ઓહ્મ્સ જેટલો અવરોધ છે. વરાળના તાપમાને વરાળનું તાપમાન કેટલું હોય મિત્રો 100 એટલે અહીં 100 કરી જ દઉં છું ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર T1 કરી દઉં બસ. T1 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એમનું અવરોધ છે 5.23 છે એટલે કે R1 5.23 ઓહ્મ આટલું આપણને આપેલું છે મિત્રો. બરાબર. જ્યારે થર્મોમીટરને હીટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ હવે મિત્રો આપણને એ ખબર નથી કે તાપમાન કેટલું છે. બરાબર, એ તાપમાને ટી ખબર નથી એટલે RT એટલે આ તાપમાને એનો અવરોધ આપણને આપેલો છે બાળકો 5.795 ઓહ્મ્સ. આટલી વસ્તુ આપણને આપેલી છે. તમારે ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? ટેમ્પરેચર. તો મિત્રો શું કરીએ તો આપણી પાસે જે ફોર્મ્યુલા આપણે અત્યાર સુધી મેળવી છે એનો જ આપણે યુઝ કરીશું. બરાબર, ચાલો પહેલાં ફોર્મ્યુલા હું આ બંને વચ્ચે બે વચ્ચે લઉં. એક વખત આ બે વચ્ચે લઈશ, એક વખત પહેલું બીજું અને પહેલું અને ત્રીજું. ઓકે, તો પહેલાં આપણે આમની વાત કરીએ તો મિત્રો ફોર્મ્યુલા શું બનશે R1 ઇઝ ઇક્વલ ટુ આર નોટ અંડર બ્રેકેટ 1 પ્લસ આલ્ફા 1 એટલે કે T1 માઇનસ ટી નોટ. આવું ફોર્મ્યુલા બનશે. બરાબર, હવે R1 ઇઝ ઇક્વલ ટુ આર નોટ પ્લસ આર નોટ આલ્ફા T1 માઇનસ ટી નોટ. આમને હું આ બાજુ લઈ લઉં તો આ R1 માઇનસ આર નોટ મળે મિત્રો અને આ રહેશે આર નોટ આલ્ફા T1 માઇનસ ટી નોટ.
આમને આપણે નંબર આપીએ 1। આ એકદમ શોર્ટ કેલ્ક્યુલેશન થશે મિત્રો, બરાબર। એવી જ રીતે આપણે આ બંને વચ્ચે, પેલું અને આમની વચ્ચે, આ બંનેની વચ્ચે આપણે ફોર્મ્યુલા બનાવીએ તો આરટીનું ફોર્મ્યુલા લેવું પડે। આરટી, હવે આરટી ઇઝ ઇક્વલ ટુ આર નોટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ। અહીંયા T1 હતો, અહીંયા ટી છે, ઓકે। આમનું બી બ્રેકેટ આપણે ઓપન કરી દઈએ મિત્રો, તો આર ટી ઇઝ ઇક્વલ ટુ આર નોટ પ્લસ આર નોટ આલ્ફા ટી માઇનસ ટી નોટ। આમને આપણે આ બાજુ લાવીએ, બરાબર। તો શું થશે મિત્રો? એ થશે આર ટી માઇનસ આર નોટ ઇઝ ઇક્વલ ટુ આર નોટ આલ્ફા ટી માઇનસ ટી નોટ। આવું થશે મિત્રો। આ જે મળ્યું ને, આપણે એને નંબર 2 આપી દઈએ। હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે મિત્રો? ફાઇન્ડ આપણે ટી કરવાનું છે, બરાબર। અહીંયા હા આર ટી વાળું છે ના T1 વાળું છે, ઓકે। તો મિત્રો આપણે 2 અને 1 નો ગુણોત્તર લઈ લઈએ। સમી 2 અને 1 નો ગુણોત્તર લેતા તો શું થશે મિત્રો? જુઓ જોઈએ। અહીંયા 1 અને 2 લેશો તો ચાલશે મિત્રો। તો અહીંયા આવશે આર ટી માઇનસ આર નોટ, એમના અંડરમાં આવશે નીચે R1 માઇનસ ઇન્વર્સમાં R0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આર નોટ આલ્ફા ટી માઇનસ ટી નોટ। અહીંયા આવશે આર નોટ આલ્ફા T1 માઇનસ ટી નોટ। કેટલું ડાયરેક્ટ આપણે આલ્ફા ફાઇન્ડ કરવાની જરૂર ના પડી, બરાબર। આવું થયું। હવે તો લગભગ બધી વસ્તુ આપણી પાસે છે, બરાબર। તો આપણે એનો યુઝ કરીએ તો અહીંયા બનશે મિત્રો, આમને બી હું આ બાજુ લઈ લઉં છું, એટલે આપણી પાસે બનશે T1 માઇનસ ટી નોટ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવશે એટલે થશે આર ટી માઇનસ આર નોટ ડિવાઈડ બાય R1 માઇનસ આર નોટ ઇન્ટુ T1 માઇનસ ટી નોટ। આવું થશે મિત્રો। હવે બધામાં વેલ્યુ મૂકીએ। હવે મિત્રો અહીંયા આપણે T1 માઇનસ T0 એટલે 0, RT એટલે એ છે 5.795 માઇનસ 5। અહીંયા આવશે R1 5.23 માઇનસ 5, T1 એટલે કે 100 માઇનસ 0, બરાબર। તો બાળકો શું આવશે? અહીંયા 0.795 0.23 ગુણ્યા 100। આ શું મળશે તમને? T1 કેટલો આવશે મિત્રો? 345.65 ડિગ્રી સેલ્સિયસ આટલો આવશે। તો આ એક્ઝામ્પલ અહીંયા પૂરું થયું। હવે મિત્રો આપણે થિયરી ભણીશું। મિત્રો હવે આપણે ટોપિક જોઈશું વિદ્યુત ઉર્જા અને પાવર। તો મિત્રો મેં અગાઉથી અમુક પોઈન્ટ લખી રાખ્યા છે, હવે આપણે સ્ટેપ વાઇઝ સમજીશું। મિત્રો એક સુવાહક છે, એ સુવાહકના 2 અંત્યબિંદુઓ A અને B છે, બરાબર છે। હવે મિત્રો આ જે સુવાહક છે એનો એક A છેડો અને આ બીજો B। વિદ્યુત પ્રવાહ મિત્રો આની અંદર વહન પામે છે, એ A થી B તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એમ આપણે લઈએ। હવે મિત્રો વિદ્યુત પ્રવાહ જો A થી B તરફ વહન પામે છે, બરાબર, તો એનો મતલબ એવો થયો મિત્રો કે A બિંદુ પાસે B બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે વિદ્યુત સ્થિતિમાન હશે, કેમ કે પ્રવાહ છે એ હંમેશા વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ પ્રવાહનું વહન
થાય। બરાબર, તો મિત્રો આ એ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન VA લઈએ અને બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે VB લઈએ, એટલે આ VA છે એ VB કરતાં મોટું મૂલ્ય થશે। હવે મિત્રો જો આપણે આ બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ V। VAનું મૂલ્ય વધારે હોવાથી ઇઝ ગ્રેટર ધેન 0, મતલબ કે આમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે મિત્રો એ ધન છે। હવે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આમાંથી પસાર થતો જે વિદ્યુતભાર છે, બરાબર છે મિત્રો, એ ડેલ્ટા ક્યુ હોય। ડેલ્ટા ટી સમયગાળામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ। હવે આપણે જાણીએ છીએ કે પ્રવાહ I છે, સમય ડેલ્ટા ટી લીધો તો ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? I ઇન્ટુ ડેલ્ટા ટી થાય જ, કેમ કે I બરાબર ક્યુ બાય ટી। બરાબર, તો આ એના આધારે આપણે સૂત્ર લીધું છે। હવે મિત્રો વિદ્યુતભારનું વહન આની અંદર આપણે થાય છે। બરાબર, તો અહીંયા સ્થિતિ ઉર્જાનું શું? અહીંયા જે એ બિંદુ પાસે આપણા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા મિત્રો UA જેટલી હોય અને બી બિંદુ પાસે UB જેટલી, મતલબ કે આમની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા। તો મિત્રો અંતિમ સ્થિતિ ઉર્જા કોણ છે? તો કે UB। પ્રારંભિક સ્થિતિ ઉર્જા કોણ છે? તો કે UA। મિત્રો સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે સ્થિતિ ઉર્જા એટલે QV। શું થાય? QV। તો Q તો આપણી પાસે છે જ મિત્રો, ડેલ્ટા Q, અને V આ અંતિમ છે એટલે કે આ છે, તો V કયો આવે? VB માઇનસ ડેલ્ટા Q VA, એ આપણા આ બિંદુની। હવે ડેલ્ટા Q આપણે કોમન કાઢીએ તો VB માઇનસ VA। હવે મિત્રો અહીંયા બરાબર ધ્યાન કરો, VA માઇનસ VB બરાબર V છે। જો આને ઉલટાવી દેવામાં આવે તો મિત્રો અહીંયા માઇનસ V થાય। બરાબર, એટલે VB માઇનસ VA એટલે આપણે માઇનસ લખ્યું છે, અહીંયા માઇનસ V મૂક્યું, અને આ મૂલ્ય આગળ માઇનસ હોવાથી 0 કરતાં નાનું મૂલ્ય છે, એટલે કે આ સ્થિતિ ઉર્જા ઋણ છે। મતલબ કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે એવું આ આપણને સૂચવે છે। તો ડેલ્ટા U, હવે આ Qની જગ્યાએ આપણે આ મૂલ્ય મૂકી દઈએ I ઇન્ટુ ડેલ્ટા ટી, તો V માઇનસ V I ઇન્ટુ ડેલ્ટા ટી। હવે મિત્રો આટલી સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો। હવે જો ઇલેક્ટ્રોન આ સુવાહકની અંદર મુક્ત રીતે ટૂંકમાં મુક્ત રીતે ગતિ કરી શકતો હોય, મતલબ કે એને કોઈ અવરોધ ના નડતો હોય, તો જેમ એની સ્થિતિ ઉર્જા અહીંયા ઘટી છે એમ ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર એમની ગતિ ઉર્જા વધે, કેમ કે કુલ ઉર્જા કેવી હોય? અચળ। તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ મિત્રો ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય। આ રીતે ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U બરાબર 0। બરાબર, તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે। ડેલ્ટા U ને તમે આ બાજુ લાવો તો શું થાય મિત્રો? ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U। તો મિત્રો એ મેં ઉર્જા સંરક્ષણના નિયમનો યુઝ કર્યો। જો મિત્રો સમજો, અત્યારે મેં શું વાત કરું છું કે ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાંથી ગતિ કરે છે ત્યારે એને કોઈ પણ પ્રકારની કોઈ અડચણ નડતી નથી। બરાબર છે, આપણે એ રીતે સ્વીકારી અને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમનો ઉપયોગ અહીંયા કરેલો છે। બરાબર છે, આપણે જ જાણીએ છીએ કે એવું છે નહીં, પણ અત્યારે લો તો જુઓ શું થશે? ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U। તો આ માઇનસ ડેલ્ટા યુનું મૂલ્ય મિત્રો ઓલરેડી આપણી પાસે છે, માઇનસ VI ઇન્ટુ ડેલ્ટા ટી। માઇનસ માઇનસ પ્લસ થાય તો એ થયું VI ઇન્ટુ ડેલ્ટા ટી। ડેલ્ટા K એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, અહીંયા પોઝિટિવ આવે છે એટલે ગતિ ઉર્જામાં વધારો થયો। તો આ આપણને એવું કહે છે મિત્રો કે વાહકની અંદર અગર ઇલેક્ટ્રોન ફ્રી છે, બરાબર, તો એ આરામથી ગતિ કરશે। બરાબર, અને એની ગતિ ઉર્જા વધીએ જ જશે, વધીએ જ જશે, વધીએ જ જશે। એ કેટલી વધારો હશે? આટલો। પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે ખરેખર એવું બનતું નથી।
આમની અંદર વાહકની અંદર જે વિદ્યુતભાર છે એ અચળ ડ્રીફ્ટ વેગથી ગતિ કરે છે, મતલબ સતત એનો વેગ વધતો નથી, અચળ ડ્રીફ્ટ વેગ. તો આ ઉર્જા ક્યાં ગઈ? તો વસ્તુ એ બને છે મિત્રો કે જ્યારે આ ઇલેક્ટ્રોન આ ગતિ ઉર્જા મેળવી ક્ષણ પૂરતી મેળવે ત્યાં સુધીમાં તો પાછો એનો આવા જે આયનો હોય, પરમાણુઓ હોય, એમની સાથે એમની અથડામણો થતી હોય મિત્રો. અથડામણ થાય તો વધારાની જે ગતિ ઉર્જા મેળવી છે એ તો અહીં શૂન્ય થઈ જાય છે, મતલબ વિદ્યુતભાર તો અહીંયા એક ક્ષણ પૂરતો તો સ્થિર થાય છે, મતલબ કે એની ગતિ ઉર્જા કોને મળી જવાની? તો કે અમને મળી જવાની. ફરીવાર એ ગતિમાં આવશે તો વધારાની જે ગતિ ઉર્જા છે એ આયનોને મળશે મિત્રો. આવા ઇલેક્ટ્રોન એકદમ જ એની સાથે અથડાતા હોય તો આ ઉર્જા મેળવી અને જે આ આયનો અને પરમાણુઓ છે એ પોતાના સ્થાનની આજુબાજુ એકદમ ઝડપથી છે એ વાઇબ્રેશન કરશે, મતલબ કે દોલનો કરશે. એને કારણે શું થશે? તો કે એને કારણે આ જે સુવાહક છે એ સુવાહકમાં ઉષ્મા ઉત્પન્ન થશે. બરાબર છે? હવે સમજો બરાબર. અમને વાઇબ્રેશન એટલે કે એના દોલનો કેમ વધ્યા? તો કે આ અથડાયું એટલે શું થયું? તો વધ્યા. તો કે એણે અમને ઉર્જા આપી દીધી. કઈ ઉર્જા આપી? તો કે ડેલ્ટા કે, જે એની વધારાની ગતિ ઉર્જા હતી એ અમને આપી. એ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ ગયું મિત્રો? ઉષ્મા ઉર્જામાં, જે વેડફાય છે. તો એ વેડફાતી ઉર્જા એ મિત્રો આ ડેલ્ટા કે તરીકે આપણને એક કે વેડફાતી ઉર્જામાં કન્વર્ટ થશે. ઓકે મિત્રો, હમણાં આપણે આટલે સુધી રાખીએ. હવે આપણે વેડફાતી ઉર્જા જોઈએ. મેં તમને થોડી વધારે વાત કરી દીધી. વેડફાતી ઉર્જા, ઉષ્મા ઉર્જા કેટલી થાય? W = VI × ડેલ્ટા ટી. મતલબ આ ગતિ ઉર્જા આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તો વધતી જ નથી. ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરે છે, ડ્રીફ્ટ વેગથી. બરાબર? તો એની ગતિ ઉર્જા ક્યાં જાય છે? તો એ શું થાય છે? વેડફાતી ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થાય છે. ઓકે, તો હવે આ VI × ડેલ્ટા ટી છે એને અહીંયા લઈ લેવાય, એ વેડફાતી ઉષ્મા ઉર્જા. હવે એકમ સમયમાં વેડફાતી જે ઉર્જા છે ને મિત્રો એને પાવર કહેવાય. બરાબર? તો P = W/ડેલ્ટા ટી. અહીં નીચે ડેલ્ટા ટી મૂકો અને ડેલ્ટા ટી ઉડી જાય એટલે એ VI થાય. તો હવે સૂત્ર શું મળ્યું? P = VI. હવે આ V છે, બરાબર? Vની જગ્યાએ V = IR થાય. તો અહીંયા IR મૂકો તો I²R બને કે નહીં? બને. હવે I = V/R થાય. તો I ની જગ્યાએ V/R મૂકો તો VV એટલે V²/R થાય. તો મિત્રો આ પાવરનું સૂત્ર છે, બરાબર? વ્યય પામતી ઉર્જાનું. ઓકે, અને એ પાવરનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ સાથેનો સંબંધ દર્શાવતું આપણે આ સમીકરણો આપણને એટલે કે સૂત્રો આપણને મળ્યા. હવે આપણે આગળ જઈશું મિત્રો, થિયરી આગળ વધારીએ. આપણે વેડફાતા પાવરનું એક ઉદાહરણ લઈએ મિત્રો. જ્યારે આપણે લેમ્પ છે એ લેમ્પને આપણે ચાલુ કરીએ છીએ મિત્રો, ત્યારે એમની અંદરથી આપણને બે ટાઈપની ઉર્જા મળે છે. એક તો એનો ફિલામેન્ટ ગરમ થાય છે, બરાબર છે? એટલે એક તો ઉષ્મા ઉર્જા અને બીજી પ્રકાશ ઉર્જા. મિત્રો આ બંને જે છે એ વેડફાય છે, બરાબર છે? તો એ પાવર કયો? તો કે એ પાવર આપણે જે હમણાં વાત કર્યો એ આ પાવર છે. સમજ પડી? જે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા રૂપે વેડફાય છે. તો મિત્રો આ વેડફાતો જે પાવર છે એ આવે છે ક્યાંથી? તો સીધી વાત છે કે એ ઉર્જા આપતું કે પાવર આપતું કોઈ બાહ્ય સ્ત્રોત જ હોય, બરાબર? સતત આપણને પ્રવાહ મળી રહે એટલા માટે આપણે ખાસ કરીને બેટરીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? એ બેટરીની અંદર જેને આપણે કોષ કહીએ છીએ, રાસાયણિક કોષ, બરાબર? જ્યાં સુધી એમની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ રહે અને રાસાયણિક પ્રક્રિયાઓનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય ત્યાં સુધી આપણને આ પાવર છે એ મળતો રહે, મતલબ આ પ્રવાહ છે એ મળતો રહે અને આઉટપુટમાંથી આપણે આટલો પાવર છે એ ગુમાવી રાખીએ. હવે મિત્રો એક બીજી વાત કરીએ અને એ છે પાવર સ્ટેશનમાંથી જ્યારે આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ તો ત્યાંથી એનો જ્યાં ઉપયોગ છે આપણા ઘરોમાં, ફેક્ટરીઓમાં, એ નજીક નથી હોતું. એ માઇલોના માઇલો દૂર હોય છે મિત્રો, ઘણું દૂર હોય છે. હવે ત્યાંથી આપણે પ્રવાહને આપણા ઘર સુધી લાવવા માટે
વાહક તારની જરૂર પડે અને એ વાહક તારનો જે અવરોધ છે એ મિત્રો અવગણીય તો ના જ હોય, બરાબર. તો એ ટ્રાન્સમિશન જે લાઈન છે એનો અવરોધને જો આપણે આરસી કહીએ, બરાબર, વાહક પાવર સ્ટેશનથી પ્રવાહ લઈ જતા વાયરનો અવરોધ આપણે મિત્રો આરસી લઈએ, બરાબર. આ અવગણીય ના હોય એ ફાઇનલ, બરાબર. આ અવગણીય હોતો નથી, મોટો અવરોધ હોય છે મિત્રો. હવે મિત્રો આપણે એક ઉપકરણ આરને ધ્યાનમાં લઈશું. એક ઉપકરણ આર છે, બરાબર. આપણા ઘરમાં, ફેક્ટરીમાં, ગમે ત્યાં એક ઉપકરણ આર છે, તેમાંથી વહેતો પ્રવાહ આઈ અને તેમને સમાંતર વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V છે, બરાબર. તો આ જે ઉપકરણ છે એ P પાવરનું છે, તેનો પાવર P છે. તો મિત્રો P ઇઝ ઇક્વલ ટુ VI થાય, આ આપણે જાણીએ છીએ. P ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? VI, બરાબર. હવે મિત્રો જ્યારે આપણે પાવર સ્ટેશનથી પ્રવાહ લઈ જતો જે વાયર છે એનો અવરોધ કેટલો છે મિત્રો? તો કે એમનો અવરોધ આરસી છે. હવે અહીંયા પ્રવાહ આઈની જરૂર છે એટલે ટ્રાન્સમિશન લાઇનની અંદર આઈ જેટલો પ્રવાહ છે એમ આપણે લઈએ, બરાબર. તો એમનો પાવર એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં એટલે કે શું કહેવાય, તો મિત્રો ઉપકરણને જોડતો જે તાર છે જે ત્યાંથી આવે છે એમાં વ્યય પામતી ઉર્જાને જો આપણે પીસી કહીએ, એમના અવરોધને આપણે આરસી કહીએ, તો વ્યય પામતો પાવર છે એ પાવરના સૂત્ર, વ્યય પામતા પાવરમાં સૂત્ર I²R મુજબ આપણે I²RC લઈ શકીએ મિત્રો, બરાબર. આ આપણને મળ્યું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1માંથી આઈને કરતા બનાવીએ તો P/V I ઇઝ ઇક્વલ ટુ P/V થાય. તો અહીંયા થશે P²/V² ઇન્ટુ RC. હવે મિત્રો બરાબર સમજો, આ વેડફાતો પાવર છે, ઉર્જા છે, બરાબર. તો હવે આને ઘટાડવું હોય તો શું કરવું જોઈએ? તો આને ઘટાડવા માટે આપણી પાસે RC, તો મિત્રો RC તો ફિક્સ છે, બરાબર. આ તો જરૂરિયાત છે આપણા સાધનની પાવરની. તો બાકી રહ્યો વોલ્ટેજ. મિત્રો જો વોલ્ટેજનું મૂલ્ય વધારવામાં આવે ને તો ઓટોમેટિક જ પીસી ઘટવા માંડે, મતલબ કે વેડફાતી ઉર્જા ઘટે. એટલે આપણે શું કરવું પડે કે આવી ટ્રાન્સમિશન લાઇન હોય જે પાવર સ્ટેશનથી એના ઉપયોગ સુધી, મતલબ ઉપયોગ જ્યાં ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉપયોગ થતો હોય ત્યાં સુધીની જે લાઇન છે એ લાઇનની અંદર ખૂબ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી, ઊંચા વિદ્યુત દાબથી કહીએ તોય ચાલે, આપણે વિદ્યુત ઉર્જા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી પડે. એટલે એ હાઈ વોલ્ટેજ લાઇન કહેવાય મિત્રો, બરાબર. હવે એકવાર પાવર સ્ટેશનથી લઈ અને ઊંચા વોલ્ટેજે આ રીતે વિદ્યુત ઉર્જાને મોકલવામાં આવે, મતલબ કે પ્રવાહને મોકલવામાં આવે, તો મિત્રો એટલા બધો વોલ્ટેજ આપણા ઘરના ઇન્સ્ટ્રુમેન્ટ કે ફેક્ટરીના ઇન્સ્ટ્રુમેન્ટ સહન કરી શકતા નથી. એટલે એને ઉપયોગ કરતાં પહેલાં એવો ટ્રાન્સફોર્મર આવે છે, એ ટ્રાન્સફોર્મર નામના જે સાધનો છે, ઉપકરણો છે, એ ઉપકરણો દ્વારા ફરીથી એ વોલ્ટેજને મૂલ્ય ડાઉન કરવામાં આવે છે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે મિત્રો પાવર સ્ટેશનથી લઈ અને શહેરો સુધી કે દૂર દૂર માઇલો દૂર સુધીના સ્થળો સુધી જે વાયરિંગ કરેલું હોય છે એ હાઈ વોલ્ટેજ હોય છે મિત્રો, એટલે એને ઉપર ડેન્જરની
હાઈ વોલ્ટેજની નિશાની પણ લખેલી હોય છે. બરાબર મિત્રો, અહીં સુધી આપણે રાખીશું. ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈશું. બરાબર.